हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमें तद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। वचनामृत गढ़ડા प्रथम प्रकरणનું 51મું। શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વાત કરી ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે। સત્સંગમાં ઘણી વખત આ વચનામૃત ઉપર ચર્ચા વિચારણાઓ પરસ્પર ભક્તો પણ એકબીજાને આના વિશે પૂછતા પણ હોય કે ભગવાનનો નિશ્ચય આપણે કરવાનો હોય કે ભગવાન આપણને એમનો નિશ્ચય કરાવે। પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે કે ભગવાનનો નિશ્ચય આપણે કરીએ છીએ અને સત્સંગની અંદર પણ બહુધા વિશેષે કરીને વાતો જ એવી થાય છે કે ભગવાનનો નિશ્ચય આપણે કરીએ છીએ। પહેલાં આ ભગતને નિશ્ચય નહોતો, શ્રીજી મહારાજે પછી એમનો સંકલ્પ પૂર્ણ કર્યો એટલે એમને નિશ્ચય થયો। શ્રીજી મહારાજના ઐશ્વર્ય અને મહિમા જાણીને કોઈને મહારાજનો નિશ્ચય થયો। સત્સંગમાં આવા ચરિત્ર પ્રસંગો ખૂબ છે। પણ થોડું ઊંડાણપૂર્વક વિચારીએ તો હકીકત એવું છે કે ભગવાનનો નિશ્ચય એ ચોક્કસ ભગવાન વતે જ થાય છે। કહેતા ભગવાન જ્યારે જીવને નિશ્ચય કરાવે ત્યારે જ જીવને ભગવાનપણાનો નિશ્ચય થાય છે। શ્રીજી મહારાજે એમના માટે અહીં દ્રષ્ટાંત આપ્યું। હીરે કરીને હીરો વેંધાય છે। હીરો વેંધાવો એટલે એમના બે અર્થ થાય છે। હીરે કરીને હીરો ઓળખાય છે અને બીજું હીરે કરીને હીરો વિંધાય છે। શા માટે? હીરો એક એવી મજબૂત વસ્તુ છે, એ કોઈ રીતે તૂટે નહીં, પણ બીજો હીરો એમની સાથે ઘસવામાં આવે તો એ હીરો તૂટે છે। જે સરાણ ઉપર હીરો ઘસવામાં આવે એમના ઉપર પણ હીરાનો પાવડર છે એ લગાવવામાં આવે છે ને એમનાથી જ હીરો છે ઘસાય છે। એટલે સીધો અર્થ કરીએ તો એવો થાય હીરે કરીને હીરો વિંધાય છે એટલે કે હીરે કરીને હીરો ઘસાય છે। પણ અહીંયા શ્રીજી મહારાજે જે વાત કરી છે એ ઘસાવાના અર્થમાં નથી, પણ હીરે કરીને હીરો વેંધાય છે એટલે હીરે કરીને હીરો ઓળખાય છે। એક બહુ મોટા ઝવેરી હતા, એમના લગ્ન થયા, એમના બહેન હતા, એમના પણ યોગ્ય ઉંમર થઈ એટલે લગ્ન થયા। બહેનના ઘરની પરિસ્થિતિ ખૂબ સામાન્ય। થોડો સમય થયો ત્યાં હજી એક દીકરાનો જન્મ થયો। દીકરો નાનકડો 5 વર્ષનો હતો ત્યાં એમના બનેવી છે ધામમાં જતા રહ્યા। પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી, ઘરમાં બીજું કંઈ નહીં, પણ તેજોરીમાં
બહેનને એમ કે આ 5-7 હીરા છે, ઘર ગુજરાન ચલાવવા માટે આપણે આ હીરા વેચી દઈએ અને બીજા કોઈને વેચવા કરતાં આપણા ભાઈને જ આપીએ, એ પોતે જ ઝવેરી છે, બીજા કરતાં સારું મૂલ્ય ચૂકવશે. એમ માની એમના ભાઈ છે એમને કહ્યું કે ભાઈ, મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે લે આ મારા હીરા તું રાખ અને એમાંથી જે કાંઈ પૈસા આવે મને તું આપ. ભાઈ સમજી ગયા હતા કે આનો રસ્તો મારે કંઈક નવો કાઢવો પડશે. કહ્યું કે બહેન તું ચિંતા કરમાં, ભાણાને હું ભણાવીશ અને મોટો થાય એટલે ભાણાને મારી જ પેઢીમાં હું ધંધે ચડાવી દઈશ. આ હીરાનું પડીકું ભલે અત્યારે પડ્યું, હીરાનું પડીકું જે કંઈ કહેવાય એ રાખી આપ્યું. ભાણો છે મોટો થયો, પછી અમુક સમય જતા મામાની સાથે ઝવેરીની દુકાનમાં બેસવા માંડ્યો. ધીરે 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 કરતા બધી પ્રકારના હીરાનું જ્ઞાન ભાણાને થઈ ગયું. પછી એમના બહેને જે હીરાનું પડીકું આપ્યું હતું ને એ ભાઈએ વર્ષોથી સાચવેલું ભાણાને આપ્યું. લે ભાણા, આ હીરાનું મૂલ્ય કેટલું, આનું તું મૂલ્ય કર. અરે મામા, આનું કંઈ મૂલ્ય જ નથી, આ તો કાચના ટુકડા છે. ત્યારે મામાએ વાત કરી કે ભાણા, આજથી વર્ષો પહેલાં તારા મમ્મીએ મને આ હીરા આપ્યા હતા. જો હું એમ એ સમયે કહેત કે આ હીરા નથી, આ તો કાચના ટુકડા છે, તો તારા મમ્મીને એમ લાગત કે મામાને પૈસા ઓળવી લેવા છે એટલે મને કંઈ આપ્યું નહીં. પણ આજે તારી દ્રષ્ટિ ખુલી ગઈ કે કોને હીરો કહેવાય, કોને કાચનો ટુકડો કહેવાય, તે જ તારી દ્રષ્ટિથી મૂલ્ય કર્યું એટલે હવે તારા માં છે માનશે કે ના, આ હીરો નથી, કાચના ટુકડા છે. એનો અર્થ એ થયો હીરે કરીને હીરો ઓળખાય. બાજુ બાજુમાં બે હીરા રાખે એટલે એકબીજાની ઓળખાણ થાય. આ ઓછા કેરેટનો છે, આ થોડો ઝાઝા કેરેટનો છે, આ સામાન્ય છે, આ થોડોક વધારે કિંમતી છે. 7-7 કરોડના 10-10 કરોડના એક હીરા હોય છે. પણ ક્યારે? પહેલાં નાના નાના 500 રૂપિયાવાળા હીરાથી ચાલુ કર્યું હોય ને જોવાનું, ત્યારે દ્રષ્ટિ ત્યાં પહોંચે. હીરે કરીને હીરો વેંધાય છે એમનો અર્થ અહીંયા શ્રીજી મહારાજે એવો કર્યો કે હીરે કરીને હીરો ઓળખાય છે. ત્યારે ભગવાન વતે ભગવાનનો નિશ્ચય થાય છે. એટલે શું? શ્રીજી મહારાજે કહ્યું કે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છે તો માયાના છે, માયિક છે. માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી અમાયિક અને દિવ્ય વસ્તુ એ ક્યારેય જોઈ ન શકાય. ભગવાનને જોવાની તો વાત પછી નથી, ભૂતે નથી જોઈ શકતા. આપણા શરીરમાં પંચતત્વ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. જ્યારે ભૂતનું શરીર છે માત્ર 3 તત્વનું છે. પૃથ્વી જળ એમાં નથી, તેજ, વાયુ ને આકાશ, માત્ર આ 3 તત્વનું બનેલું ભૂતનું શરીર એ પણ આપણે જોઈ શકતા નથી. માયિક ચક્ષુથી એ પણ દેખાતું નથી. તો અમાયિક અને દિવ્ય એવું જે ભગવાનનું પરબ્રહ્મ સ્વરૂપ એ ક્યારેય આપણે જાણી શકીએ નહીં. તો પછી જાણવું હોય તો શું કરવું? તો એમના માટે શાસ્ત્રોની અંદર ઘણી બધી રીત બતાવવામાં આવી છે. હા, થોડું ઘણું ભગવાનનું કદાચ સ્વરૂપ છે એ ઇન્દ્રિયો અંતઃકરણથી કદાચ દેખાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કહે 4-5 આંધળા વ્યક્તિઓ હતા. સુરદાસજી, એને થયું કે ચાલો હાથી જોવા માટે જઈએ. હાથી જોવા માટે ગયા. એમાં હાથી જોઈને આવ્યા પછી એક જણાને બીજાએ પૂછ્યું ભાઈ હાથી કેવો? એટલે એક જણો કે હાથી દોરડી જેવો. કેવો? દોરડી જેવો.
બીજાને પૂછ્યું કે ભાઈ હાથી કેવો? એટલે એ કહે હાથી મોઢવા જેવો. પહેલાંના સમયમાં ગામડામાં છાણા છે એ ખડકી અને મોઢવું બનાવતા. ત્રીજાને પૂછ્યું કે ભાઈ હાથી કેવો? ત્રીજો કહે હાથી સુપડા જેવો. ચોથાને પૂછ્યું ભાઈ હાથી કેવો? એટલે ચોથો કહે કે હાથી એ થાંભલા જેવો. ચારમાંથી એક પણ વ્યક્તિ ખોટું નથી બોલ્યા. શા માટે? પેલા એ કહ્યું કે હાથી દોરડા જેવો, તો એના હાથમાં હાથીનું પૂંછડું જ આવ્યું હતું. બીજાએ કહ્યું હાથી મોઢવા જેવો, તો એને હાથીનું પેટ એ અડ્યો હતો, એટલે એમ લાગ્યું કે આ તો મોઢવા જેવો હોય, આંખથી કંઈ દેખાતું તો હતું નહીં. ત્રીજાએ કહ્યું હાથી સુપડા જેવો, એને કાન હાથમાં આવ્યા હશે. ચોથાએ કહ્યું હાથી થાંભલા જેવો, એને પગ હાથમાં આવ્યા હશે. ચારેય વ્યક્તિ જે કહે છે એ ખોટું નથી, પણ પાછું પૂર્ણ સત્ય પણ નથી. શા માટે? જે અંગ એમના હાથમાં આવ્યા એમનું એમણે વર્ણન કર્યું, પણ સમગ્ર હાથી કેવો એ જે દેખતો હોય એ જ કહી શકે. એ રીતે ભગવત તત્વ એવું છે, એમાં માત્ર ઇન્દ્રિયોથી કોઈ ભગવાન કેવા એમ વર્ણન કરવા જાય તો બહુ તો એવું કહી શકે કે માણસ જેવા. કેવા? આપણે 2 હાથ 2 પગ આવું બધું છે, એમ ભગવાન એવા. એમનાથી કોઈની વિશેષ બુદ્ધિ હોય, ઇન્દ્રિયો કરતાં પછી અંતઃકરણમાં કોઈને ભગવાનનો નિશ્ચય થયો હોય, તો પછી ભગવાન આપણા જેવા પુરુષના જેવા દ્વિભુજ તો દેખાય, પણ ભગવાનની શક્તિ ઐશ્વર્ય એ આપણા કરતાં વધારે છે એવું એની જાણમાં આવે. હજી એમનાથી આગળ કોઈને ઇન્દ્રિયો, અંતઃકરણ અને એમનાથી ઉપરાંત આત્મા, એ આત્મા દ્વારા જ્યારે ભગવત તત્વનું જ્ઞાન થાય ત્યારે કોઈને પૂછવામાં આવે કે એ ભગવત તત્વ કેવું, તો એ શું કહે? આત્માને સજાતીય છે એ ભગવત તત્વ. જેમ આત્મામાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી, એમ નિર્દોષ તત્વ છે, અનંત પ્રકારના ગુણોથી યુક્ત છે. કલ્યાણ એકતાનઃ હેય પ્રત્યનિકઃ, અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત અને એક પણ દોષો જેમાં નથી એવું ભગવાનનું સ્વરૂપ છે. જે સત્સંગમાં નવા નવા જે આવ્યા હોય એને પૂછીએ કે ભાઈ આમ ભગવાનની મૂર્તિનો સ્વાદ કેવો આવે? અમને કંઈ સ્વાદ આવતો નથી, આ તો હજી સારું લાગે છે એટલે આવવાનું ચાલુ કર્યું છે. પછી ધીરે ધીરે કરતાં થોડીક સત્સંગ કથા વાર્તામાં બેસતા જાય, થોડી ભજનની ટેવ પડે, પછી પૂછીએ કે આમ ભગવાનના ભજનનો આનંદ કેવો આવે? બહુ મજા આવે છે. અને હવે એમ થાય છે કે આમ બીજા એ સંગ સોબત છોડી દઈએ, બીજે ત્રીજે બેહવાનું બંધ કરી અને નવરા હોય ત્યારે એમ થાય કે હવે માળા લઈએ તો સારું. અમુક 5-10 વર્ષ થાય અને જીવથી સત્સંગ પોતાના મોક્ષ અને કલ્યાણ માટે કરતા હોય, અને પછી પૂછીએ કે ભાઈ હવે સત્સંગ કેવો? હવે ભગવાન સિવાય બીજું કંઈ બોલવું ગમતું જ નથી, ભગવાનની કથા સિવાય બીજું કંઈ સાંભળવું ગમતું નથી. જો પહેલા દિવસે એને કાંઈ એવો યથાર્થ અનુભવ ન હોય, જેમ જેમ સત્સંગમાં ઊંડા ઉતરે એમ એમ ભગવાન છે એમનાથી જીવ નજીક થાય છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ છે એમણે કહ્યું કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. તો શું ભગવાન પોતે કાનમાં આવીને કેવા આવે કે હું સ્વામિનારાયણ છું? કોઈને કેવા આવ્યા મહારાજ કે હું સ્વામિનારાયણ છું, તમારે મને માનવાના ઈષ્ટદેવ, મને સર્વોપરી સર્વ અવતારનો અવતારી માનવાનો, આવું કોઈને કાનમાં કેવા આવ્યા મહારાજ? કદાચ આવું કેવા આવ્યા હતા ને તો એને પાછું નથી મનાણું. બોલો, સ્વયં પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે શ્રીજી મહારાજની સાથે રહેનારા, મહારાજ માટે આ ભગવી ચૂંદડી પહેરનારા અમુક સાધુઓ હતા, એમને હજી શ્રીજી મહારાજ સર્વોપરી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે
સર્વ અવતારના અવતારી છે એવું પણ નહોતું મનાતું. બહુ તો મહારાજને આપણે મહાપુરુષ જેવા કહેવાય, હા, એનાથી મોટા ન કહેવાય. એનાથી મોટા કેવા હોય બહુ તો નારદ સનકાદિક જેવા કહેવાય, એનાથી મોટા સ્વામિનારાયણને ન કહેવાય. આ નંદ સંતોમાં પણ આવી માન્યતાઓ હતી. અને કદાચ એનાથી બહુ કોઈક વધારે સમજવું હોય તો શું કહે, બીજા અવતારો જેવા મહારાજ ખરા. મહારાજનો અવતાર પણ પૂર્વે થયેલા અવતારોનો અવતાર છે. પણ એ પછી નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા હોય એ બેધડક અને નિશંક થઈને કહી શકે કે સર્વ અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. અનંત અવતારો એમાંથી થયા છે, એમાં પણ ભેદ હતા. તો એનો અર્થ એ થયો કે સ્વયં શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય અને એ જ વ્યક્તિઓને ભગવાનનો નિશ્ચય થઈ જાય, અને અત્યારે મહારાજ આપણી વચ્ચે બિરાજમાન નથી મનુષ્ય રૂપે, તો આપણને નિશ્ચય ન થાય એવું ન હોય. પ્રગટ હોય ત્યારે પણ નિશ્ચય ન થાય, અને અત્યારે કદાચ મહારાજ ભલે દિવ્ય મૂર્તિ રૂપે દર્શન આપે છે, અર્ચા વિગ્રહ રૂપે દર્શન આપે છે, તો પણ આવો નિશ્ચય કદાચ એ સમયે ન થયો હોય તો પણ થઈ શકે. કઈ રીતે? એક બે દ્રષ્ટાંત આપી અને પછી મૂળ વાત ઉપર જઈએ એટલે ઝડપથી સમજાઈ જશે. સવારમાં 8 વાગે એટલે આપણે શું કહીએ? સૂર્ય ઉગ્યો. 12 વાગ્યાની વાત નથી કરતા, કારણ કે 12 વાગ્યા તો આપણે એની સામું ન જોઈ શકીએ, જેમાં ફોક્સની સામું જોઈ શકાતું નથી. હા, એમ બપોરે 12 વાગે ન સૂર્ય સામું જોઈ શકાય, પણ 8 વાગે એટલે આપણે શું કહીએ? સૂર્ય ઉગ્યો. ઘણાને એવું નિયમ પણ હોય કે સૂર્યનારાયણને પાણીનો લોટો ભરીને અર્ઘ્ય અર્પણ કરતા હોય. આપણે કહીએ છીએ કે સૂર્ય ઉગ્યો, બરોબર? એનો અર્થ શું થયો કે આપણી આંખે સૂર્ય જોયો. હકીકતમાં આપણી આંખ સૂર્ય જોતી નથી. શું થાય છે? સૂર્યનું કિરણ એ જ્યારે પૃથ્વી ઉપર પડે, આપણી આંખમાં સૂર્યનું કિરણ આવે, પછી એ જે પ્રકાશ આપણી આંખમાં આવ્યો એમના દ્વારા આપણે સૂર્ય જોઈ શકીએ છીએ. બિલાડીને આવું નથી હો, એને રાતે જલ્દી દેખાય, એને ભગવાને એવી શક્તિ આપી છે. આપણી આંખ છે એ સ્વયં પ્રકાશિત નથી, એ પર પ્રકાશિત છે. અને જો સ્વયં પ્રકાશિત હોય તો રાત્રે આપણે લાઇટોની જરૂર જ ન પડે, આપણને દેખાવું જોઈએ. પણ હકીકત એવી નથી. પહેલા પ્રકાશ આપણી આંખમાં જાય છે અને પછી આપણને જે તે વસ્તુ દેખાય છે. અત્યારે આ લાઇટ બંધ કરી દઈએ તો શું થઈ જાય? હોલમાં અંધારું થઈ જાય, કંઈ દેખાય નહીં. તો એનો અર્થ જ એ થયો કે પહેલાં બહારથી પ્રકાશ આપણી આંખમાં આવે છે અને પછી જે તે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બીજું દ્રષ્ટાંત, આ જોવાની વાત કરી. બીજું હવે અંદર ઉતારવાની વાત કરું. કોઈ આપણને એમ કહે કે ગોળ કેવો, તો આપણે શું કહીએ? ગોળ ગળ્યો. અડવાથી ખબર પડી તો જીભ ઉપર જાય પછી ખબર પડે કે ગોળ ગળ્યો કહેવાય. કોઈ પણ વસ્તુની પ્રતિક્રિયા જોવા માત્રથી આપણે આપી શકતા જ નથી. પંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા એ વસ્તુ પહેલા આપણા અંતઃકરણમાં ગ્રહણ થાય છે. એ પછી કોઈ જોવાની વસ્તુ હોઈ શકે, કોઈ ચાખવાની વસ્તુ હોઈ શકે, કોઈ સૂંઘવાની વસ્તુ હોઈ શકે, કોઈ સ્પર્શ કરવાની વસ્તુ હોઈ શકે. પણ સીધે સીધું આપણે પંચ ઇન્દ્રિયો વિના, પંચ ઇન્દ્રિયોમાં વિષય ગ્રહણ કર્યા વગર ક્યારેય એમનું યથાર્થ પ્રમાણ કાઢી ન શકીએ. સામાન્ય ને સ્થૂળ એવા વિષય પણ જો આપણે એમને એમ નથી ઓળખી શકતા, તો અમાયિક અને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ કઈ રીતે ઓળખવામાં આવે? તો એમના માટે શ્રીજી મહારાજે એક આ પદ્ધતિ બતાવી છે. શું
પદ્ધતિ એક પ્રકારની નથી, 4 પ્રકારની પદ્ધતિ છે. કેટલી? 4 પ્રકારની. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે કઈ રીતે થાય એની આ 4 પ્રકારની પદ્ધતિ છે. સૌથી પહેલું છે કે જો ભગવાન કૃપા કરે તો આપણને ભગવાનનો નિશ્ચય થાય છે. શું કરે? કૃપા કરે તો. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે લખ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને બીજા બધા તો 3.5 હાથની જ દેખતા હતા, પણ અર્જુનને ભગવાને કૃપા કરી અને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. નતુ મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનેવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગ ઐશ્વરમ. હે અર્જુન, તને એમને એમ કંઈ નહીં દેખાય, પણ હું તને દિવ્ય ચક્ષુ આપું, હું તને એવું જોવાની દ્રષ્ટિ આપું. જેમ આપણે વાત કરીએ ને, હીરાનો ઝવેરી હતા, એણે એમના ભાણાને શીખવાડ્યું આ હીરો કહેવાય ને, આ કાચના ટુકડા કહેવાય. એ રીતે સ્વયં પુરુષોત્તમ નારાયણ એ જ્યારે કૃપા કરે ત્યારે આવી દ્રષ્ટિ એનામાં આવે. રૂપિયા મળવા સહેલા છે, પણ અનુભવ મળવો ને એ અઘરો છે. દ્રષ્ટિ એવી કેળવાવી એ બહુ અઘરી હોય છે. ત્યારે પહેલું એ છે કે ભગવાન જ્યારે કોઈના ઉપર કૃપા કરે, અતિ કૃપા કરે, ત્યારે એમને એવી દ્રષ્ટિ આવી જાય છે. એની દ્રષ્ટિમાં શું થાય છે? એની દ્રષ્ટિમાં પછી મનુષ્ય રૂપ એવી ભગવાનની મૂર્તિ હોય તો પણ એમને શું દેખાય? આ મહારાજનું સ્વરૂપ તો અમાયિક અને દિવ્ય છે. નંદ સંતોને શ્રીજી મહારાજની કૃપાથી આવી દ્રષ્ટિ અમુકને પ્રાપ્ત થઈ હતી. આપણે સત્સંગમાં ચરિત્ર સાંભળીએ છીએ, દંતિયાના દિનમણી શર્મા શ્રીજી મહારાજની પાસે આવ્યા અને દંત પંક્તિ જોયાની સાથે મહારાજના ચરણમાં નતમસ્તક થઈ ગયા અને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પૂર્ણાનંદ સ્વામી હેબત પરના ગજા ગઢવી મહારાજના દર્શને આવ્યા અને શ્રીજી મહારાજની સુંદર ચાલ જોઈ અને એ પોતે સાધુ થઈ ગયા. તો એનો અર્થ એવો નથી કે માત્ર મહારાજના નેત્રો અને ચાલ જોઈને સાધુ થયા હોય. ભગવાને એને એક આવી દ્રષ્ટિ આપી હોય કે સામાન્ય મનુષ્યમાં, સામાન્ય જીવમાં આવું ન હોય, એના કરતાં હું કંઈક વિશેષ છું. આવું જોવાની એમની પાસે ભગવાનની કૃપાથી દ્રષ્ટિ આવી હોય તો જ ભગવાનનો દર્શનની સાથે આવો સીધો નિશ્ચય થઈ જાય. એટલે મહારાજે આ વચનામૃતમાં બીજી એક વાત એ પણ કરી છે કે ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. અહીંયા અર્જુન છે, એમને ભગવાનની ઓળખાણ ક્યારે થઈ? એ જાણતા હતા કે ભગવાન છે, બધું છે, પણ તોય જ્યાં સુધી વિશ્વરૂપ દેખાયું નહીં ત્યાં સુધી ભગવાનનો એવો પરિપૂર્ણ નિશ્ચય નહોતો થયો. પણ જ્યારે ભગવાનનું એ વિશ્વરૂપના દર્શન કર્યા પછી હાથ જોડી ગયા. પછી ભગવાનને કહ્યું, હે ભગવાન, હવે કરીશ્યે વચનમ તવ, તમે જેમ કહો એમ કરીશ. એનો અર્થ એ થયો કે ભગવાનની જ્યારે કોઈના ઉપર કૃપા દ્રષ્ટિ થાય ત્યારે ભગવાન છે એમનું એ રૂપ એમને જોવામાં આવે છે. સત્સંગની અંદર પણ તમે જુઓ, ઘણા એવા અભણ ભક્તો હોય, શાસ્ત્રોનું કંઈ જ્ઞાન ન હોય, પણ છતાંય એને જેવી મહારાજમાં દિવ્ય બુદ્ધિ આવે, જેવો મહારાજનો એ મહિમા સમજી શકતા હોય, એવો મહિમા કદાચ ભણેલા હોય એ ભૂલી જતા હોય. એનો અર્થ શું થયો? એના ઉપર મહારાજ અને સંતોની કૃપા દ્રષ્ટિ છે. એટલા માટે આપણા સંપ્રદાયની અંદર રાજીપાનો એક માર્ગ છે. સેવા શા માટે કરવી છે? અમારા ઉપર મહારાજને સંતો રાજી થાય. તો રાજી કરીને કરવું છે શું? લાડુ અને સ્વામી કે એમ ડબલ પડવાળી રોટલી જોતી છે? ના. અરે આપણા ઉપર રાજીપો આવે તો આપણને એવી દ્રષ્ટિ ખુલે અને એ ભગવાનનો આપણને પરિપૂર્ણ નિશ્ચય થાય. અંતે નિશ્ચય કરાવનારા ભગવાન જ છે, પણ કઈ રીતે? કૃપા દ્વારા એ ભગવાન આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છે એમને એટલા બધા બળવાન બનાવે કે આ માઇક ને માઇક ઇન્દ્રિયો અંતઃકરણ હોય તો પણ દિવ્ય ભગવાનનો નિશ્ચય કરી શકે. કઈ રીતે?
લોઢાનો ગોળો હોય અને અગ્નિમાં તપાવીએ તો શું થાય? અગ્નિના બધા ગુણધર્મ લોઢામાં આવી જાય. અગ્નિ કેવો હોય? લાલ. લોઢાનો ગોળો આખો તપીને કેવો થઈ જાય? જો નહીતર એનો રંગ શામ છે, કાળો હોય, પણ અગ્નિનો પ્રવેશ થાય એટલે પછી લોઢાનો ગોળો કેવો થઈ જાય? લાલ થઈ જાય. જોયું છે? બીજું, લોઢાનો ગુણધર્મ છે કઠણપણું છે, કડક છે, પણ અગ્નિનો પ્રવેશ થાય એટલે ઢીલો થઈ જાય. જોયું? એ રીતે ભગવત તત્વનો જ્યારે ઇન્દ્રિયો છે એમાં નિશ્ચય થાય અંતઃકરણમાં, અને અંતઃકરણથી ઉપર પણ જીવ તદાશ્રિત એવું જે અનુભવ જ્ઞાન એમાં નિશ્ચય થાય એટલે શું થાય? એના જે માયિક ભાવો છે એ બધા છૂટી જાય. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અંતર ઉજાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. મુક્તાનંદ સ્વામીનું આ પદ છે હો, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. અને એના માટે શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને યાદ કર્યા. સ્વરૂપાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા એટલે મહારાજે કહ્યું કે મનુષ્ય કા કલ્યાણ કૈસા કિયા? એટલે સ્વામી કહે મનુષ્ય તો લીમડી કે નીચે હે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ એણે મનુષ્યો જ જોયા નથી તો પછી બીજાના કલ્યાણ કઈ રીતે કર્યા હશે? મનુષ્ય તો લીમડી કે નીચે હે એટલે શું? આ લીમડાની નીચે બેઠા ને એ જ જોયા જેવા છે, બીજા કોઈ જોયા જેવા? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ એમણે મનુષ્ય જ જોયા નથી તો કલ્યાણ કઈ રીતે કર્યું હશે? ત્યારે મહારાજ બોલ્યા સ્વામી તમારી સ્થિતિ અને સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ જુદી છે. તમે કોઈ જીવને વર્તમાન ધરાવો, કંઠી બાંધો, એ પંચ વર્તમાનનું પાલન કરે, અમારું ભજન કરે ત્યારે એનું કલ્યાણ થાય. પણ સ્વરૂપાનંદ સ્વામીની દ્રષ્ટિમાં અમારી મૂર્તિ એવી છે કે જ્યાં જ્યાં સ્વરૂપાનંદ સ્વામીની દ્રષ્ટિ પડે એ બધાનું કલ્યાણ થઈ જાય, અને જેની દ્રષ્ટિ સ્વરૂપાનંદ સ્વામી ઉપર જાય એ બધાના પણ કલ્યાણ થઈ જાય. સ્થિતિમાં ભેદ છે. જોગી સ્વામી જેવા મહાસંત એના આપણે દર્શન કરીએ તોય આપણે શું કહીએ? એ આપણા પાપ બળી ગયા અને આપણું કલ્યાણ થઈ ગયું. શા માટે? એને ભગવાન સાથે એવો નાતો છે એટલે આપણને આપણા કલ્યાણની પ્રતીતિ આવી જાય કે એના દર્શન આપણે કર્યા છે, આપણું પૂરું. હવે આપણે બીજું કંઈ ન કરીએ તોય વાંધો નહીં, એનો અર્થ એવો નથી કંઈ ન કરવું. હા, અથવા જોગી સ્વામી છે એમની દ્રષ્ટિ આપણા ઉપર પડી ગઈ હોય ક્યારેક, એ આપણે નાના હતા ત્યારે બેરખો આપ્યો તો આપણને, જોગી સ્વામી છે એમનો ચરણ સ્પર્શ કરવા આપણને મળ્યો તો, આવા બે પ્રસંગો આપણા જીવમાં યાદ રહ્યા હોય તો પણ શું થાય? સ્વામીની દ્રષ્ટિ આપણા ઉપર પડી તો ગઈ છે. એ મોટા પુરુષોની દ્રષ્ટિમાં આપણે આવી ગયા છે એટલે હવે કાંઈ બાકી નહીં. જો સીધો ભગવાનનો નિશ્ચય નથી થયો પણ સંત દ્વારા એવી પ્રતીતિ તો આપણને ઊંડે ઊંડે આવે જ છે કે નહીં આપણને હવે એ ભગવાન છે મળશે. ત્યારે પહેલો માર્ગ છે કૃપાનો માર્ગ છે. કૃપા થાય અને આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છે એ ભગવાનના દર્શન કરવાને તુલ્ય લાયકાત પ્રાપ્ત કરે અને પછી આપણને ભગવાન પ્રત્યેની એવી અડગ શ્રદ્ધા જાગે અને પરિપૂર્ણ નિશ્ચય થાય. બીજો માર્ગ છે ભક્તિ દ્વારા. કદાચ સેવાનું અંગ ન હોય, બીજું ત્રીજું કંઈ પોતે કોઈને રાજી ન કર્યા હોય પણ એટલી ભજન કરવાની ટેવ હોય. સ્વામિનારાયણ 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 અખંડ હાલતા ચાલતા ભગવાનના નામ જપ, તદભાવ ભાવિતમ, હંમેશા એ ભગવાનની મૂર્તિ છે ને સંભાળતા જ રહેતા હોય તો શું થાય? એને બીજું કંઈ ન દેખાય. ભગવાનમાં એની વૃત્તિ એવી પરોવાઈ ગઈ હોય, રાજી કરવાનું એને તાન નથી પણ ભગવાનનું ચિંતન કરવાનું પ્રધાનપણું છે. એટલે ગોપીઓને શું થતું હતું? જાતી હોય માખણ વેચવા પણ બોલે શું? લ્યો કાન લ્યો કાન. શ્રાવણ મહિનો છે, યાદ તો કરવા પડે ને કનૈયાને. હમણાં જ બર્થડે આવશે, જન્મદિવસ. જાય માખણ વેચવા પણ શું બોલે?
લ્યો કાન. એનો અર્થ એ થયો કે એ પોતે પોતાનું ભાન ભૂલી ગઈ. શું પદાર્થ છે એની સામે એની દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ છે એ ભગવાનમાં પહોંચી ગઈ છે. એટલે એનો અર્થ એ થયો કે અખંડ ભગવાનનું વારંવાર ચિંતન કરતાં કરતાં એના ઇન્દ્રિયો અંતઃકરણ એવા દિવ્ય ભાવને પામી ગયા કે એને ભગવાન સિવાય બીજું બોલવું ગમતું નથી, ભગવાન સિવાય બીજું કંઈ ગમતું નથી. ખિલોરીના પોપટ બાપા થયા, ખિલાવડના પોપટ બાપા થયા. એ પોપટ બાપા એવા મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. બાપાને કોઈ પૂછે, બાપા કેમ છે? સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ બોલવું ગમતું નથી, બીજું મારી પાસે કંઈ બોલાવશો નહીં. થોડા સમય પહેલાં ઇન્દોર ગયેલો. ઇન્દોરની અંદર એક રાજનભાઈ કરીને હરિભક્ત, હજી 35-40 વર્ષની યુવાની અવસ્થા, 7-8 વર્ષ પહેલાંની વાત છે. ઘેરે પધરામણીમાં ગયા એટલે એમણે બહુ સરસ વાત કરી કે સ્વામી, આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને અહીંયા ટીવીમાં અખંડ કથા ચાલુ હોય, હાથમાં જપમાળા હોય અને અહીંયા મહારાજની મૂર્તિના દર્શન કરતો હોય. દર્શન કરતાં કરતાં મંત્ર જપ કરતાં કરતાં કથા સાંભળતો હોય. ભગવાને મને એવો ધંધો સેટ કરી આપ્યો છે કે મારે ધંધે કોઈ દિવસ જવું પડતું નથી. ઘર બેઠા મહિને જે કંઈ આવક હોય એ સીધી બેંક બેલેન્સમાં આવી જાય છે. મારે ઘર વ્યવહારની કોઈ ચિંતા નથી. અને એટલું મહારાજમાં મન પરોવાઈ ગયું છે કે હવે બીજું કંઈ જોવું ગમતું નથી, ક્યાંય કોઈ સગા સંબંધી બીજે ત્રીજે કંઈ જવું ગમતું નથી. મહારાજ સિવાય બીજું કંઈ જોવું બોલવું ચાલુ તો એ મહારાજ જ થાય છે. પોતે પોતાની હકીકત વાત કરી. તો એનો અર્થ શું થયો કે પોતે ભગવાનના ભજન દ્વારા મહારાજમાં એવા જોડાઈ ગયા કે એના ઇન્દ્રિયો અંતઃકરણ, આંખો આપણી હોય એવી જ એમને આંખો હોય, એની આંખમાંથી તેજના શેરડા ન ફૂટતા હોય, પણ એમનું અંદરનું જે તત્વ છે, માયિકતા છે, એ નાશ પામે અને દિવ્યતા પ્રગટી ગઈ હોય. ત્યારે ભક્તિ દ્વારા એ કરીને પણ ભગવાન છે એમના સ્વરૂપનો આવો નિશ્ચય થાય છે. ગઢપુરમાં બહુ મોટો દિવાળીનો અન્નકૂટ ઉત્સવ કરવાનો હતો, સત્સંગી જીવનમાં વિસ્તારથી વર્ણન છે. ત્યારે મહિલા ભક્તો અન્નકોટ બનાવવાની સેવા કરતા હતા અને શ્રીજી મહારાજના દર્શન થયા સૌને. ખાંડણીઓ લઈને કોઈ ખાંડતા હોય તો ખાંડણીયામાં મહારાજના દર્શન થાય, સાંભળેલું છે ઊંચું ને ઊંચું રહી જાય. પૂરી તળતા હોય તો ત્યાં પૂરીમાં મહારાજના દર્શન થાય. જો હવે આવી સેવા કરતાં કરતાં સીધા ભગવાનના દર્શન થઈ ગયા. એનો અર્થ કે મહિલા ભક્તો છે એમની વૃત્તિ છે માત્ર વસ્તુ પદાર્થ સામે નહીં, પણ આ વસ્તુ પદાર્થ એ ભગવાન માટે કરીએ છીએ એ મય દ્રષ્ટિ હતી. તો ત્યાં પણ ભગવાનને એમના દર્શન થયેલા. જોધા ભરવાડ એમના જીવનનો આ પ્રસંગ છે. પોતે ગાયો ભેંસો વગેરે ચરાવવાનું કામ કરતા શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા હશે ને એમાંથી એમને યોગ થયો. મહારાજના દર્શન થતાની સાથે જ ઘરવાળાને કહ્યું, આજથી ગાયો ભેંસો બધું તું સાચવજે, આજથી હું જાઉં છું મહારાજની સેવામાં. અંદર જ જેવી દિવ્યતા પ્રગટી ગઈ કે શ્રીજી મહારાજ છે એમની સેવામાં અખંડ રહ્યા. ત્યારે ભગવાનના નિશ્ચય કરવા માટેના આ જુદા જુદા રસ્તા છે. પહેલું ભગવાન કૃપા કરે તો, બીજું ભક્તિએ કરીને, ત્રીજું છે જ્ઞાને કરીને. જેને શાસ્ત્રો વેદો પુરાણોનું બહુ જ્ઞાન છે એમને પણ ભગવાનનો આવો નિશ્ચય થાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર ભગવત તત્વનું ખૂબ વર્ણન છે. એમાં પણ વેદાંત તત્વ છે એ અતિશય ભગવાનનું પ્રતિપાદન કરે છે. વિશેષ કરીને વેદાંતની અંદર નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, છતાં પણ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ છે. સ એકશત કહેતા એ ભગવાન એમણે સૃષ્ટિ કરતી વખતે સંકલ્પ કર્યો, જોયું. ભગવાન છે એ કેવા છે તેમના દિવ્ય મૂર્તિના વર્ણનના પણ સુંદર મંત્રો આવે. આવું જોઈ અને ભગવાન પ્રત્યે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે. અને ત્યારે શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથ પ્રથમના 24માં લખ્યું કે જ્યારે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ, પુરુષ અને એમનું કાર્ય એ કંઈ નજરમાં આવતું નથી.
છોકરાઓ રમતા હોય ગારાના રમકડાથી, નાના હોય ત્યારે એમનું કોઈ ભાંગી તોડી નાખે તો ઝઘડો કરે, રડતા રડતા ઘેરે આવે, મમ્મી મારો બળદ કાનાએ તોડી નાખ્યો. એના માં હસતા હોય, કાંઈ વાંધો નહીં, તને બેટા હું નવો બનાવી દઈશ. શા માટે? એમની દ્રષ્ટિ ઓલી માટી સામે છે જ નહીં. એને તો બળદ હોય કે હાથી હોય, ઘોડા હોય, એ બધું એને તો માટી જ દેખાય છે એની માને. છોકરાને વસ્તુ જુદી જુદી દેખાય છે. એની એક સ્થિતિ આવી કહેવાય કે એને બધું માટીમય દેખાવા માંડ્યું. હવે એને ખરેખર માટી છે એટલું જ માટીમય દેખાય છે, પણ ભગવાનના એવા સાચા સંત ભક્ત છે એને આખું જગત માટીમય દેખાય છે. સામાન્ય જીવને માટી એ માટીમય દેખાય છે, પણ એવા જે મહાપુરુષો છે, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, એ ખોયડાય ધૂળના, છોયડાય ધૂળના, બધું ધૂળનું. સ્વામી આવું લખ્યું છે. સાંખ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે કે ભગવાન સિવાયના અન્ય સર્વે આકાર એમાંથી એમની વૃત્તિ છે કંઈ ચોટે નહીં, અને એક ઈશ્વર તરફ એમની વૃત્તિ છે જ્ઞાને કરીને પહોંચી જાય તો પછી એમને પણ ભગવત તત્વ છે એમને આવો નિશ્ચય થાય છે. શ્રીજી મહારાજ છે એ વખતે નંદ સંતોને પણ કેટલાકને આવી જ્ઞાન દ્રષ્ટિ હતી. ભક્ત ચિંતામણીના 102, 103, 104, 105 આ બધા પ્રકરણોમાં વિશેષ કરીને આવું વર્ણન આવે છે. મહારાજને સંતોએ કહ્યું કે મહારાજ સર્વે અવતારના અવતારી તમે. એટલે મહારાજે કહ્યું, પૂર્વે આ રામ અવતાર થયો એ તો અમે ક્યાં લીધો હતો, એ તો પૂર્વે રામ ભગવાન થયા એમણે લીધો હતો અને એમણે આવું કાર્ય કર્યું. એક એક અવતારનું મહારાજે કહ્યું એ અવતારના ધરનારા તો એ હતા. છતાંય સંતોએ મચક ન આપી. ના મહારાજ, ભલે તમે ના પાડો, પણ અમે તમને જાણીએ છીએ કે પૂર્વે જે કોઈ અવતાર થયા એ અવતારનું ધરતલ સ્વરૂપ અહીંયા અમારી સામે પ્રગટ બેઠું એ છે. મુક્તાનંદ સ્વામી નર્મદા કિનારે શ્રીજી મહારાજની સાથે બિરાજમાન હતા. મહારાજે વાત કરી કે આ 50 કોટન યોજન પૃથ્વીની પીઠ છે, એમના કરતાં 10 ગણું તેજ, એમના કરતાં 10 ગણો વાયુ, આકાશ. આ બધી વાત કર્યા પછી મહારાજ કહે, સર્વથી પર એવું જે અક્ષરધામ, એ ધામમાં જે મુક્તો બેઠા છે એમને પુરુષોત્તમનો સંબંધ છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બીજા કોઈને હોય? મહારાજ કહે, અવાંતર વચ્ચે બીજા કોઈને એમનો સંબંધ નથી. મહારાજ અમારે છે. એ અક્ષરધામનું જે દિવ્ય સ્વરૂપ એ જ અમારી સામે બેઠું છે. મહારાજ કે અમારે એ જ વાત તમને સમજાવી હતી એટલા માટે તો આ વાત કરી. આ જ્ઞાન દ્રષ્ટિ છે, અને એ જ્ઞાન દ્રષ્ટિએ કરીને પણ સત્સંગની અંદર ભલે દ્રષ્ટાંતો ઓછા હોય પણ એ માર્ગ તો છે જ. કાષ્ટમાં લાકડું હોય એને આપણે અગ્નિ આપીએ એટલે શું થાય? લાકડું છે બળી જાય. અગ્નિના યોગે કરી અને લાકડું છે એની ઘનતા છે એ જતી રહી, અને અગ્નિ જેવું અગ્નિ એ પોતે અગ્નિ જ થઈ જાય લાકડું. એ રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય એટલે શું થાય કે એમના ઇન્દ્રિયો અંતઃકરણ છે એ જેમ લાકડું પોતે એની અંદર અગ્નિ રહેલો છે પણ ઉદ્ભૂત અગ્નિ નથી, પ્રગટતો અગ્નિ નથી, પ્રગટિત અગ્નિ નથી, પણ બહારથી અગ્નિનો યોગ થયો એટલે લાકડું કેવું થઈ ગયું? અગ્નિમય થઈ ગયું. એમ જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણને જ્ઞાને કરીને ભગવત તત્વનો યોગ થાય એટલે એનામાં પણ આવી દિવ્યતા પ્રગટ થાય છે અને ભગવત તત્વ છે એમને જોઈ શકે છે. ચોથું અને છેલ્લું છે, કેટલાક યોગ ધારણ કરનારાઓ છે એ પોતાના હૃદયની અંદર એ ભગવાનની મૂર્તિને ધારતા 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 ભગવાન છે એમની એક દિવસ એવી ચિંતવન કરવાના બળે, હૃદયની અંદર મૂર્તિ ધારવાના બળે એવી સ્થિતિ થાય કે એમને પછી ભગવાનની મૂર્તિ એમના પ્રતાપે કરીને પણ યોગ શક્તિ દ્વારા આવો નિશ્ચય થાય છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું, અલૌકિક મૂર્તિ આપે જીવન જાણું છું,
છો અવતાર ના અવતારી જીવન જાણું છું, પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણું છું. ઘણું બધું સ્વામીએ લખ્યું છે 5મી ચિંતામણીમાં. એટલે કે ભગવાન છે મનુષ્ય જેવા, હૃદયની અંદર દેખાતી મૂર્તિ છે તો નાનકડી એવી, પણ એનું મૂલ્ય છે એ બહુ જાણે છે. અત્યારે પેલું હોય છે ને સેકરીન હોય, ખાંડ કરતાં કેટલા ગણું ગળ્યું હોય. ખાંડ કેટલી નાખીએ ત્યારે માંડ આખું ટીપણું શરબત બનાવ્યું હોય તો ગરમ ગળું થાય, પણ સેકરીન થોડું નાખી દઈએ તો સેકરીન તો હજી ખાંડ કરતાં 500 ગણું ગળ્યું કહેવાય. એના કરતાં પણ એક વસ્તુ આવે છે, મને નામ ભૂલાઈ ગયું, અમારે બાયો કેમેસ્ટ્રીમાં ભણવામાં આવતું. ખાંડ કરતાં 2000 ગણું ગળ્યું. કેટલું? ખાંડ કરતાં ડાયાબિટીસ વાળાને ખવડાવી દેવું જોઈએ. શું થાય? એક તલનો દાણો ખાઈ જાય તોય મહારાજનું વિમાન આવ્યું. એક આટલી સૂક્ષ્મ વસ્તુમાં આટલું બધું ગળપણ છે, સમાઈ જતું હોય તો એ ભગવાનની મૂર્તિ ભલે દેખાતી હોય નાનકડી એવી, પણ જે કાંઈ તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય છે એ બધું જેવું અક્ષરધામમાં હોય એવું ને એવું આ મૂર્તિમાં છે એવું મનાવા લાગે ત્યારે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, શું હું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરી ન દર્શે એવી અચરજકારી છે. મૂર્તિ ભલે દેખાતી હોય ધાતુ પાષાણની, પણ યોગ દ્રષ્ટિ એવી પ્રાપ્ત થાય તો એની એ મૂર્તિમાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા છેદ ઉડાડતા શીખવું. છેદ ઉડાડતા એટલે ધાતુનો ભાવ ન રાખવો, પાષાણનો ભાવ ન રાખવો. નહીં તો શું કે પથ્થર ક્યાંથી ગોતી આવ્યા હતા સ્વામી આ મૂર્તિનો? પથ્થર જ્યાંથી ગોઈતો તો ત્યાંથી, પણ આપણી દ્રષ્ટિમાં અત્યારે ભગવાન દેખાવા જોઈએ. હારો શિલ્પી હારો મેળો લાગે છે, તમારી મૂર્તિ રમણીય બહુ. આ પ્રતિષ્ઠા થયા પહેલાં જે ભાવ કરવા હોય એવા બધા માઇક ભાવ કલ્પાય, પણ અત્યારે તમારે તો હજી સહેલું હો, બહારથી દર્શન કરતા હોય વાહ મહારાજ બહુ સરસ વાઘા ધારણ કર્યા, પણ એ પૂજારીને ખબર હોય કેવી રીતે વાઘા ધરાવ્યા, હા ક્યાં કેટલા દોરા બાંધ્યા છે. એટલે દિવ્ય ભાવ એ રાખવો બહુ કઠણ હોય, પણ જો ધારે તો સૌથી વધારે દિવ્ય ભાવ એ જ રાખી શકે પાછા. શા માટે? એમ થાય કે આ જે અનંત કોટી બ્રહ્માંડનું ધરતલ સ્વરૂપ એ મહારાજનું અહીંયા બિરાજમાન છે, એની મને સેવા કરવા મળી, મને એનો સ્પર્શ કરવા મળે છે. જો આવો ભાવ પ્રગટ થાય તો એની એ જ મૂર્તિ છે એવું ફળ આપે છે. ચિંતામણી તુલ્ય એટલા માટે જ મૂર્તિને કહી છે, જેવું ચિંતવું હોય એવું મળે. પથ્થર જાણે તો પછી એને એવું જ દેખાય, એને બીજું કંઈ દેખાય નહીં, એને કોઈ વિશેષ ફળ ન મળે. પણ એના એ સ્વરૂપમાં જ્યારે દિવ્યતા આપણા હૃદયમાંથી પ્રગટવા માંડે એટલે એનો અર્થ એવો થયો ને, કાલે ગુલાબજાંબુની વાત કરી હતી કે પહેલાં ગુલાબજાંબુ ચાસણીમાં જાય પછી ચાસણી અંદર ચડે, એમ સત્સંગમાં પણ એવું કરવું પડે. જો મોટા મોટા બિલ્ડિંગો હાઈરાઇઝ બનતા હોય ને તો તમે જોયું હશે, એક માળનું કામ પૂરું થાય પછી બીજો માળ ચડવાનો છે એટલે બાજુમાં ઓલા પાલક ગોઠવે, પછી ધીરે ધીરે ચણતર ઊંચું લેતા જાય, પછી પાછા બાજુમાં પાલક વધારતા જાય. જોયું છે ને આવું? પછી આમ એ 20 માળનું કે 100 માળનું બિલ્ડિંગ હોય કદાચ તો એ બાજુમાં પાલક બાંધતા જાય ધીરે 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 કરતા. પછી બિલ્ડિંગ તૈયાર થઈ જાય પછી પાલકની જરૂર પડે, પછી એ બધું છોડી લેવાનું હોય. એમ આપણે પણ એવું હોય છે, જ્યારે ભગવાનનો પૂર્ણપણાનો નિશ્ચય ન હોય ત્યારે શું થાય? પહેલાં આપણે દર્શન કરતા હોઈએ, શ્રદ્ધાથી મંદિરે આવતા થયા હોઈએ, એટલે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ થોડા ભગવાનમાં ચોંટ્યા એટલે ભગવાન એટલી દિવ્યતા આપણને આપે, એટલે આપણને વધારે ભાવ જાગે. જો આપણો પાલક ઊંચો સીડો, ત્યાં તો બિલ્ડિંગ છે જ ઓલરેડી, એ તો ચડવાનું જ છે.
આ મકાનમાં તો બિલ્ડિંગ ધીરે ધીરે ચણાય, ઓલા પણ તો ઓટોમેટિક ભગવાનનું સ્વરૂપે ચણાયેલું જ છે. આપણે ખાલી પાલખ ચણાવવાની વાત છે, આપણા પાલક બાંધવાની વાત છે. પાછો વધારે ભાવ થાય એટલે મહારાજ વધારે કૃપા કરે ને આપણા હૃદયમાં વધારે દિવ્યતા પ્રગટે અને એના પ્રત્યે વધારે દોડ જાગે. પહેલાં ખાલી દર્શન પૂરતું જ હોય, પછી આપણને થોડો સમર્પણ ભાવ જાગે. ભગવાનનું મંદિર છે તો અહીંયા મહારાજ બિરાજમાન છે તો આ થોડું વાળીએ ચોળીએ ને સાફ કરીએ. જો આવો ભાવ પહેલા દિવસે ન જાગે કાંઈ, પણ થોડી સેવા કરી, ભગવાનની કૃપા થઈ એટલે વધારે દિવ્યતા પ્રગટી, એટલે આપણું સમર્પણ વધ્યું. અને એમ કરતાં કરતાં એક દિવસ એવી સ્થિતિ આવે કે બસ એના સિવાય બીજું ગમે નહીં આપણને. આનો જ અર્થ એ થયો કે ભગવાનનો નિશ્ચય દિવસે 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 આપણા હૃદયમાં દ્રઢ થતો જાય છે. ત્યારે મહારાજે અહીંયા એક સિદ્ધાંત વાક્ય બોલ્યા છે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. એનો અર્થ એવો નથી કે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ છે નિશ્ચય કરે છે. ના, ભગવાન કૃપા કરે છે ત્યારે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ એવી કક્ષાને પામે છે. સત્સંગ ન હોય એ સત્સંગને કેવી દ્રષ્ટિથી જોતા હોય? અહીંયા તો બધાય નવરા પડ્યા છે, બધા મંદિરોમાં, બીજું કંઈ છે નહીં. એની દ્રષ્ટિ આમ આખી જુદી રીતની હોય. પછી આમ કોઈક સાધુના યોગમાં આવે, સાચા સંત હોય, પછી ખબર પડે કે આપણે તો કંઈક જુદું માનતા હતા કે સ્વામિનારાયણના સાધુ એટલે સારી ગાડીમાં ફરવાનું, લાડવા ખાવાના, મોજ મજા કરવાની, એસીમાં રહેવાનું. પણ અહીંયા તો કંઈક જુદું છે. સ્વામિનારાયણ ભગવાને આવા 5 વર્તમાન આપ્યા છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ. પહેલાં એની દ્રષ્ટિ કંઈક જુદી રીતની હોય. પછી આવું જાણે એટલાથી પૂરું ન થાય, પણ પાછા આવા વર્તમાને યુક્ત સંત દેખાય એટલે શું થાય? ઓ, પહેલાં તો હું કંઈક જુદી કલ્પના કરતો હતો અને અહીંયા છે કંઈક જુદું. એમાંય પછી સંત એને વાત કરે અને એને સત્સંગનો ગુણ આવે, પોતે કંઠી બાંધીને સત્સંગી થાય અને પંચવર્તમાન પાળતો થાય એટલે શું થાય? જો એની થોડીક સ્થિતિ વધી એટલે એને પછી હવે ભગવાનના સાધુનો મહિમા વિશેષ દેખાશે. પછી પહેલાં તો ખાલી સાધુને એટલા જ જોતા હતા કે આ પંચવર્તમાન પાળતા હોય ને સાધુ આવા હોય કે મહારાજની આજ્ઞા પ્રમાણે જે શ્રીજી મહારાજે ધર્મામૃત શિક્ષાપત્રીમાં કહ્યું એ પ્રમાણે રહે છે. હવે એને શું થાય? આપણે કંઈક સેવા કરીએ. જો દિવસે દિવસે એમને જેમ ભગવાનનો નિશ્ચય વધતો જાય એ રીતે ભગવાનના સાધુઓનો પણ નિશ્ચય વધતો જતો હોય છે. પણ અંતે કરાવનાર કોણ? અંતે કરાવનાર પરમાત્મા છે. એ ભગવાન પ્રિય તમોહી વર્ણિયો ભવતી, જે ભગવાનની કૃપાનું પાત્ર બને એનો જ ભગવાન છે હાથ પકડે છે. તો બધાયનો સત્સંગી થઈ જાય. આપણે ઘણીવાર એવો વિચાર આવે કે આ સત્સંગી થતા હોય તો આટલું સારું શુદ્ધ જીવન જીવે છે ને ભેગા ભગવાન ભેળવી દેતા હોય તો. પણ એમ ભગવાન ન પડે. આ પુરુષોત્તમ નારાયણ છે, જેવા તેવા જીવથી જીરવી શકાય? હાથી એવું કહે કે મારે સસલાભાઈને ત્યાં મહેમાન થવું છે. હાથી સસલાભાઈને ત્યાં મહેમાન થાય તો શું થાય? સસલાની બખોલ બધું વિખાઈ જાય. વિખાઈ જાય કે નહીં? તો એવી જ રીતે ભગવાનનો જ્યારે જીવમાં પરિપૂર્ણ નિશ્ચય થાય ત્યારે જીવ પોતાનું ભાન ભૂલી જાય છે. શું કરે છે? ભાન ભૂલી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય અને વાતો કરતા કરતા ખાલી સાંભળતા શ્રોતાઓ છે એમને તેજનો શેરડો દેખાવા મળે. પછી સ્વામી કે એને ઓરડામાં પૂરી દો. જો વાતો દ્વારા આટલું બધું તાકાત આવે છે તો પૂર્ણ પરમાત્મા એ જ્યારે કોઈ જીવને પોતાના સન્મુખ લેવાનો સંકલ્પ કરે ત્યારે જીવ ઓટોમેટિક આવવા માંડે. ઘણી વખત આપણને એમ થાય કે આને સત્સંગ કેમ થયો? આ કોઈ દી મંદિરનો દાદરો ચડે નહીં, એના બદલે આ મંદિરે આવતા થઈ ગયા, એટલી સેવામાં જોડાઈ ગયા. આવું કેમ બન્યું? કોઈ દિવસ ન ઘટે એવી અઘટિત ઘટના ઘટી. એ જે ન આવવાનું નક્કી કર્યું હોય ને એ આવવા મળે ને આવું બધું કરવા મળે, એની પાછળ હાથ કોનો હોય? ભગવાનનો સંકલ્પ હોય. તમને આપણા બાજુનો જ એક દાખલો દઉં. આપણે અહીં સુરેશભાઈ સખિયા છે, બરાબર? હવે એમના દીકરાઓ પાસેથી સાંભળ્યું, હવે તો એમને સત્સંગ ઘણો છે એટલે એમના દીકરા પ્રતિકભાઈ જ મને વાત કરતા હતા કે સ્વામી મારા મમ્મી છે એમને વારસાઈમાં સત્સંગ આવ્યો છે, પિયરમાંથી સત્સંગ આવ્યો છે એટલે મારા મમ્મીને તો ખૂબ સત્સંગ,
પણ મારા પપ્પા એટલા બધા ચોખ્ખા સ્વામિનારાયણના વિરોધી હતા આજથી વર્ષો પહેલાં કે અમારે ત્યાં સંતો પધરામણીમાં ઘેરે આવ્યા હતા એટલે મારા મમ્મી કહે કે થોડા વર્ષો પહેલાં હીરાનું કારખાનું હતું ત્યાં મૂર્તિ મૂકી ગયા તો એ મૂર્તિ ઘેરે આવીને ઘા કરી ગયા. તારે કરવું એ કરજે, બાકી મંદિર મારા કારખાનામાં આ કાંઈ ન ઘૂસવું જોઈએ. આટલો સખત વિરોધ. કથા વાર્તા ને સાધુની તો વાત જ એના કાને ન પડવી જોઈએ. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ આ મંદિર બન્યું સહેજે સહેજે ભગવાનની જેના ઉપર પૂર્ણ કૃપા થઈને ચોખ્ખું આપણને દેખાય કે મહારાજે એને પોતાનો નિશ્ચય કરાવ્યો હશે. પહેલાં ધીરે ધીરે અહીંયા જૂનું મંદિર આપણે સતાણી પરિવારને ત્યાં હતું, ત્યાં ક્યારેક ક્યારેક રાત્રે કથામાં આવતા. મને ઘણીવાર એમ થાય કે આ સત્સંગમાં સાવ નવે નવા આવે છે અને આપણે વાતો વચનામૃતની કરીએ તો એને સમજાતું હશે કે નહીં, પણ સંકલ્પ ભગવાનનો. સમજો, એને કથા વાર્તા ગમે, ગમે એટલું નહીં, પાછો એને યાદ રહે. આપણે તો પાછું ભૂલી જાય, બધું યાદ રહે અને પાછું ઘેરે જઈને છોકરાઓને વાતો કરે કે આજે સ્વામી આવી વાત કરી, સભામાં આજે આવું આવ્યું હતું. મંદિર બન્યું પછી નિયમ ચેષ્ટામાં રોજ આવતા થયા. કાયમી માટે નિયમ ચેષ્ટામાં લગભગ એમની હાજરી હોય. એમ કરતાં કરતાં રોજ પ્રદક્ષિણા કરવાનો એમણે નિયમ લીધું કાયમી. ધીરે ધીરે કરતાં વ્યસન છે જતું રહ્યું સાવ. જો આ ભગવાન નિશ્ચય નથી કરાવતું તો કોણ કરાવે છે? કોઈ ઉપદેશ આપતું નથી એટલો બધો, અને છતાંય એને જીવમાંથી આવું થાય છે. પરિસ્થિતિ સામાન્ય છે, છતાં હમણાં 5-7 દિવસ પહેલાં આવ્યા હતા કે લ્યો સ્વામી આ પહોંચ ફાડો. એટલે હું તો ઓફિસમાં બેઠો તો મેં કીધું અત્યારે લોકડાઉનનો આવો સમય, બધાના ધંધા બિઝનેસ કંઈ ચાલતા ન હોય, અને આ વ્યક્તિ પાછા 3500 રૂપિયાની પહોંચ ફાડવા આવ્યા. એટલે મેં કીધું સુરેશભાઈ આટલા બધા? એટલે કે સ્વામી ઉનાળામાં ખેતીવાડી બધી વાવ્યું હતું, એમાંથી 35,000ની કમાણી થઈ એટલે 10મો ભાગ કાઢવા આવ્યો છું. હારા સત્સંગીને વિચાર ન આવે એવો વિચાર. આ નવા નવા થયેલા સત્સંગી, અને આના પહેલાં પણ કેરી જ્યારે વેચવા પોતે લઈ આવે ત્યારે કેરીમાંથી આવક થઈ હોય એનો આ 3જી-4થી વખત ભાગ કાઢવા આવ્યા. ભગવાનને 10મો ભાગ દેવાનો હોય ને એટલે કે હું દેવા આવ્યો છું. કોઈ એને ઉપદેશ નથી આપ્યો, કંઈ નથી. અંતે ભગવાન છે એ સૌના પ્રેરક છે, સૌના નિયંતા છે. જે તે દ્વારા એ કરીને ભગવાન એમને આવો પોતાના સ્વરૂપનો છે દ્રઢ નિશ્ચય કરાવતા હોય છે. ત્યારે મહારાજને પણ પ્રાર્થના કરીએ, એ મહારાજ કૃપા કરવી હોય તો કૃપા કરજો, ભક્તિનું અંગ આપવું હોય તો એવી ભક્તિ આપજો, એવું જ્ઞાન આપવું હોય તો જ્ઞાન આપજો, અને મહારાજ તમારી પ્રગટ મૂર્તિમાં એવી દિવ્ય બુદ્ધિ પ્રગટે એવી કંઈ અમારા ઉપર તમે રહેમ કર્યું હોય તો રહેમ કરજો. પણ અંતે કલ્યાણનું કારણ એ તો મહારાજ તમારો નિશ્ચય છે, અને નિશ્ચય જો યથાર્થ હશે તો મહારાજ તમારું ધામ છે અમને છેટું નહીં લાગે. અને નહીતર મહારાજે કીધું નૈષ્ઠિક બ્રહ્મચારી હશે, પંચવર્તમાન યથાર્થ પાળ્યા હશે, પણ જો ભગવાનના નિશ્ચયમાં ખામી હશે તો મહારાજ કહે વાંધો ભાંગશે નહીં. એમનું કલ્યાણ પણ થવું મહાકઠણ છે. પણ નિશ્ચય પરિપૂર્ણ હોય, વર્તવામાં કદાચ થોડો ફેર રહ્યો હોય તો પણ એમની ક્યારેય અગતિ થતી નથી. ત્યારે અહીંયા મહારાજે કહ્યું ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. ભગવાન છે ઇન્દ્રિયો અંતઃકરણને એવા દિવ્ય બનાવી દે છે, અને પછી એમનાથી ભગવાનનો નિશ્ચય થતો હોય. આપણને એવો શ્રીહરિનો નિશ્ચય પર્વતપ્રાય થાય, અને રોજ આપણે જે પ્રાર્થનામાં બોલીએ છીએ એ માત્ર બોલવા ખાતર ન રહે. નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ એ આપણા જીવનમાં ચરિતાર્થ થાય એવું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.